વડોદરા શહેરમાં સિંધી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ અને સિંધુ સદભાવના સમિતિના સંયુક્ત ઉપક્રમે સતત બીજા વર્ષે સિંધી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના સ્થાપના દિવસ નિમિત્તે એક સિંધી ઝાયકા નામે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ વારસિયા સ્થિત GNV સ્કૂલના રમતગમત મેદાનમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સિંધી સમાજની સાંસ્કૃતિક ધરોહર, રીત રિવાજ અને પરંપરાગત ખાણીપીણી નવી પેઢી સુધી પહોંચે અને સમાજમાં એકતા અને સૌહાર્દય જળવાઈ રહે તેવો હતો. કાર્યક્રમમાં સિંધી સમાજની વિવિધ પરંપરાગત વાનગીઓના અનેક સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જ્યારે શહેરમાંથી મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહી સિંધી વાનગીઓની મિજાજ માણી હતી. કાર્યક્રમમાં સિંધી ક્રેડિટ સોસાયટીના પ્રમુખ રમેશભાઈ જ્ઞાનચંદાની, ઉપપ્રમુખ સુનિલભાઈ બાલાજની, માંડ મંત્રી રમેશભાઈ રાંખડિયાની તેમજ તમામ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ આમંત્રિત તરીકે અમદાવાદ નરોડા પાટિયા વિસ્તારની ધારાસભ્ય પાયલબેન પોખરાણી હાજર રહ્યા હતા. ઉપરાંત વોર્ડ નંબર 6ના કોર્પોરેટર હીરાબાઈ કાજવાણી, વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી, વારસિયા PI મકવાના તથા ભાજપ ઉપપ્રમુખ કોમલબેન કુકરેજા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સહેલાણીઓ સાઈ કુંજ ગ્રુપના ભૈયા સાહેબ, ઈશ્વરભાઈ સન્મુખ, જ્ઞાનચંદાની તથા અનેક સાધુ સંતોની પવિત્ર ઉપસ્થિતિ રહી હતી. ઉપસ્થિત તમામ સાધુ સંતો અને પ્રતિષ્ઠિત મહાનુભાવોની સંસ્થા દ્વારા શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું રજૂઆત કરવામાં આવી હતી, જેને હાજર જનમેદનીએ હર્ષભેર વધાવી હતી. એક સિંધી ઝાયકા અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમમાં સ્પર્ધામાં વિજેતા થનાર ક્રિએશન ઓમ ભરવાણી દ્વારા 5 ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી અને સન્માનિત કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને સામાજિક એકતાના માહોલ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. સિંધી કોઓપરેટિવ અને સદભાવના સેવા સમિતિ દ્વારા આજે આ જે પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે, અમારે સિંધી સમાજ સિંધી જાયકા, જે સિંધી જાયકા કહેવાય, એમાં અમારે દર વર્ષે આજે અમારા સિંધી સમાજના બધા નાના મોટા સિટીમાંથી જેટલા બી હોય છે, અમારા વડોદરાની અંદર જે બી સિંધી સમાજના જે લોકો રહે છે એ અહીંયા બધા ભેગા થાય છે અને 40 થી 50 સ્ટોલ લગાવવામાં આવે છે. અને અહીંયા સિંધી સમાજની અંદર જે બી અમારા જે વાનગીઓ બનાવવામાં આવે છે, भाई डोडो, फुलको, पटाटे का फुलका बोलते हैं, पानी पूरी बोलते हैं, जो भी सिंधी बिया पटाटा, टोटली बधी जे भी वस्तु है અહીંયા આજે હાજર મળશે. અને કોઈ એવી વસ્તુ અહીંયા ના હોય સિંધી સમાજમાં જે બનતી હોય અહીંયા નહીં મળતી હોય. આજની તારીખમાં બધા સ્ટોલની અંદર બધી આઈટમો મળશે. અને આ સિંધ કોઓપરેટિવ અને સિંધુ સેવા સમિતિના ઉપક્રમે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને અહીંયા વિશેષ તરીકે 5 શિલ્ડો રાખવામાં આવી છે, જે પહેલા નંબર, બીજો નંબર, ત્રીજો નંબર અને ચોથો અને પાંચમા નંબરને આપવામાં આવશે, જે સારી વાનગીઓ બનાવશે અને જે સ્વચ્છ રાખશે સ્ટોલને, એને ઇનામો આપવામાં આવશે. ઓમિસ ક્રિએશન ઓમ ભારવાણીના દ્વારા અહીંયા 5 ટ્રોફી રાખવામાં આવી છે. હા, એક જ દિવસ ચાલે છે અને અહીંયા પૂરી વારસાના અમારા સિંધી સમાજના જેટલા બી લોકો છે અહીંયા હાજર હોય છે. આજે શેરાવાળી સાંઈ આવશે અને બીજા ઘણા અગ્રણીઓ છે અહીંયા, અને નાના મોટા અને સિંધી બેંકના, સિંધી કોઓપરેટિવના બધા મેમ્બર્સ હાજર છે. અને સિંધી સમાજના જે બી અગ્રણી છે નાના મોટા, એ બધા અહીંયા હાજર છે. અમારે કહેવાનું એવું છે કે ભાઈ સિંધી સમાજમાંથી જે બી વાનગીઓ બને છે એ બનાવો ઘરમાં, એ ખાઓ અને એનો ધંધો કરો. તો એમાં શું છે, બધી જ આઈટમો ચાલે છે અને બધી આઈટમો એવી છે કે બધી ટેસ્ટદાર આઈટમો હોય. અહીંયા તો શું, ઇન્ડિયાની અંદર બધે અમારા સિંધી સમાજની જે બી વાનગીઓ હોય છે બહુ મશહૂર છે. સન્મુખ જ્ઞાનચંદાની. જય ઝૂલેલાલ. આજે સિંધ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી અને સિંધુ સદભાવ સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે આ સિંધી જાયકાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
આ કાર્યક્રમ ગયા વર્ષથી અમે ચાલુ કરેલ છે અને ગયા વર્ષે 20 સ્ટોલ હતા, એની જગ્યાએ આ વર્ષે 48 સ્ટોલ સિંધી વેરાયટીના, પ્યોર સિંધી વેરાયટી એટલે અલગ અલગ સ્ટોલ પર અલગ અલગ વેરાયટી તમને ખાવાની મળશે એ પ્રમાણનો કાર્યક્રમ છે. અને આ કાર્યક્રમ કરવાનો પાછળ અમારો એ જ હેતુ છે કે સિંધી સમાજના દરેક વર્ગને ખબર પડે કે સિંધી કઈ કઈ આઈટમ છે, કઈ વેરાયટી છે. અને આજે અહીં જે સિંધી સમાજ ભેગો થયો છે, સિંધી એકતા માટે, સિંધીની એકતા માટે અને સિંધી વેરાયટી કઈ વેરાયટી છે એના માટે આ બધું આજે કાર્યક્રમ રાખવામાં આવેલ છે. અને આ કાર્યક્રમ સિંધ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સ્થાપનાના અનુક્રમે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. અને આવતા વર્ષે પણ એનાથી પણ અમે સારી વ્યવસ્થા કરીશું. અને આજે આ કાર્યક્રમમાં અમારી વચ્ચે નરોડા વિધાનસભા પાટિયાના ધારાસભ્ય આદરણીય શ્રી પાયલબેન કુકરાણી પણ હાજર છે. સાથે સાથે શેરાવાળા સાંઈ એ પણ આવવાના છે. અને આ વિસ્તારના પીઆઈ સાહેબ મકવાણા સાહેબ એ પણ આવવાના છે. અલગ અલગ સંતો આવવાના છે. કુંજગુરુ બાબા પરશુરામ સાહેબના ભૈયાજરી ઈશ્વર બાબા પણ હાજર છે. એટલે આ કાર્યક્રમમાં બધા વર્ગના લોકો હાજર રહ્યા છે. અને અહીંયા અમને આશીર્વાદ આપે તે આનાથી પણ અમે સારી વ્યવસ્થા કરીને અને સારું કાર્યક્રમ કરીએ. જય ઝૂલેલાલ. ભાઈ ચો ઝૂલેલાલ.